ખાસ કરીને કયા સ્ટોક પર ફોકસ વધી રહ્યો છે આ સમાચારને પગલે? તો અહીંયા આપણને ખાસ ફોકસ સ્ટોક પર એટલે રહેતું દેખાડી રહ્યું છે. સૌથી પહેલાં તો એક અપડેટ જોઈએ તો ટાઇટેનિયમ ડાયોક્સાઇડના ઇમ્પોર્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે એ લાગી શકે છે, એની એક શક્યતા આવતી દેખાડી રહી છે. અને ચાઇનાથી આવનારા જે ટાઇટેનિયમ ડાયોક્સાઇડ છે એના પર એક ડ્યુટીની શક્યતા છે, એન્ટી ડમ્પિંગ ડ્યુટીની. સાથે જ આવનારા 5 વર્ષ માટે જે છે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી શકે છે. જો લાગશે તો 5 વર્ષ માટે લાગશે. સાથે જોઈએ તો એની કિંમતો જે છે ટાઇટેનિયમ ડાયોક્સાઇડની 40 થી 58 રૂપિયા પર કેજી જોઈએ તો વધવાની એક અનુમાન બનતું દેખાડી રહ્યું છે. સાથે જ કિંમતો વધવાથી શું થશે તો રિયલાઇઝેશનમાં એક સુધાર પણ શક્ય છે. અને પ્રાઇસિંગના ફ્રન્ટ પર જોઈએ તો પ્રાઇસિંગથી FY26માં યુટિલાઇઝેશન વધીને 70 થી 75% સુધી પહોંચવાનું એક અનુમાન છે, એ પણ એક શક્યતા છે. ફાઇનાન્શિયલ યર 26ની વાત કરીએ તો MOLના એબિટામાં 40 થી 50 કરોડ રૂપિયાનો એક વધારો શક્યતા આપણને બતાવી રહ્યું છે. અને કિંમતની સાથે યુટિલાઇઝેશન વધવાથી ખાસ કરીને અસર થશે માર્જિન્સ પર, અને માર્જિન્સ વધી 14 થી 15% રહી શકે છે, એટલે ત્યાં સુધી પહોંચી શકે છે માર્જિન્સ, એ પણ એક અનુમાન બનતું દેખાડી રહ્યું છે કંપની માટે. અને છેલ્લે જોઈએ તો ફાઇનાન્શિયલ યર 26ની વાત કરીએ તો અહીંયા વોલ્યુમમાં પણ 100 થી 200 બેસિસ પોઈન્ટના એક વધારાનું પણ, એટલે કે 1 થી 2% વધવાનું પણ વોલ્યુમ્સ એક અનુમાન બનતું બતાવી રહ્યું છે. એના કારણે સ્ટોક પર આપણને એક રિએક્શન દેખાડી રહ્યું છે. આભાર ચાંદની, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. જુઓ, ખાસ કરીને મેઘમણી ઓર્ગેનિક્સ પર એક ફોકસ વધી શકે છે આને લઈને, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ ગૌરાંગજી, ખાસ કરીને આખા કેમિકલ સેક્ટરની વાત કરવી છે. જો આ પ્રકારની જે મહત્ત્વના ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન્સ છે જે આપણા ભારત દેશની અંદર બને છે, એના પર આ પ્રકારે ડમ્પિંગ ડ્યુટી આપણે અગાઉ પણ ઘણા બધા ઇન્ડસ્ટ્રી માટે, સ્ટીલ હોય કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ હોય, એના માટે લાગતી જોઈ છે. ખાસ કરીને હવે લાગે છે આ બધાથી પણ એક કેમિકલ સેક્ટરને એક ખાસો એવો પુશ મળશે આવનારા સમયમાં. વિરાજ, તો મારા ખ્યાલથી જ્યારે બી કોઈ બી દેશે આપણા દેશમાં જરૂરતથી વધારે કોઈ બી વસ્તુ ડમ્પિંગ કરવાના પ્રયાસ કર્યા છે તો સરકાર તરફથી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવામાં આવે છે, ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવે છે, અને જે બી ઉપાય સ્થાનીય કંપનીઓને પ્રતિસ્પર્ધાના રૂપમાં કોઈ નકારાત્મક પરિસ્થિતિ ના ઊભી થાય એ વસ્તુ એ લોકોએ ધ્યાનમાં રાખી છે. હવે પછી એ ટેક્સટાઇલ્સ હોય, ફૂટવેર હોય, સ્પેશિયાલિટી કેમિકલ્સ હોય કે કોઈ બી જાતના રો મટીરિયલ જે હોય છે એની ઉપર કોઈ અનિશ્ચિતતા થાય તો આવી રીતે પગલાં લીધા છે. અને મને લાગે છે કે અનિવાર્ય સમય પર સરકાર જે જરૂરત પડશે એ પગલાં લેશે.